વિદ્યાર્થી મિત્રો, એક પિઝા અને બર્ગરની કિંમતથી પણ ઓછા ભાવે ધોરણ 9 વાર્ષિક પરીક્ષાના અસાઇનમેન્ટના છ વિષયનું સંપૂર્ણ સોલ્યુશન પીડીએફ અને વિડીયોની સાથે તમે મેળવી શકો છો માત્ર 50 રૂપિયામાં। સૌથી પહેલાં ગૂગલ પ્લે સ્ટોર પર એજ્યુકેશન ઇઝ ઇઝી એપ્લિકેશન ડાઉનલોડ કરો, ત્યારબાદ ધોરણ 9ની બેચ સિલેક્ટ કરો, ત્યારબાદ તમારું નામ અને ફોન નંબર દ્વારા રજિસ્ટર કરો, ત્યારબાદ તમે પેડ કોર્સ ઉપર ક્લિક કરો, એના પછી ઓલ પેકેજ પર ક્લિક કરો, ત્યાં તમને વાર્ષિક પરીક્ષાના અસાઇનમેન્ટનું પેકેજ દેખાશે। ત્યાં તમે ક્લિક કરતાં બાય પેકેજ ઉપર ક્લિક કરતાં તમારા નામ અને ફોન નંબર નાખ્યા પછી તમે કોઈ પણ માધ્યમ દ્વારા ઓનલાઈન 50 રૂપિયા પેમેન્ટ કરીને તમે પેકેજ ખરીદી શકો છો। નીચે આપેલા મુદ્દાઓને આધારે 200 શબ્દોમાં નિબંધ લખો। ગ્રીષ્મનો મધ્યાહન। ગ્રીષ્મ ઋતુમાં દિવસો લાંબા અને રાત ટૂંકી હોય છે, એટલે કે આકરા તાપની ઋતુ, પણ એમાં વહેલી સવારનું અને મોડી સાંજનું વાતાવરણ ખુશનુમા હોય છે। આ વાતાવરણમાં અતિશય ઠંડી કે ગરમી હોતી નથી। ધીમે ધીમે વહેતો પવન તન મનને તાજગી આપે છે। વહેલી સવારથી જ તાપ પડવા લાગે છે। જેમ જેમ સૂર્ય ઊંચે ચડતો જાય છે તેમ તેમ ગરમીનું પ્રમાણ વધતું જાય છે। બપોરે સુધીમાં તો બધે કાળઝાળ ગરમીનું મોજું ફરી વળે છે। સૂર્ય જાણે અગન વર્ષા કરતો હોય એવું લાગે છે। ધરતીમાંની ઊની ઊની વરાળો નીકળવા લાગે છે। મોટા ભાગના જળાશયોના પાણી સુકાઈ જાય છે। ખેતરો વેરાન થઈ જાય છે। જ્યાં જ્યાં ત્યાં ગરમ ગરમ લૂ ફૂંકાય છે। ક્યાંક ધસી આવતા વંટોળિયાને લીધે ધૂળની ડમરીઓ ઉડવા લાગે છે। ખુલ્લા પગે રસ્તા પર તો શું, ઘરના ખુલ્લા ચોગાન કે ઓસરીમાં પણ ચાલવાનું અશક્ય થઈ જાય છે। બપોરની કાળઝાળ ગરમીમાં ખેડૂતો વટેમાર્ગુ અને ઢોર ઢાંખણ ઘટાદાર વૃક્ષની છાયામાં વિશ્રામ કરે છે। પંખીઓ પણ તેમના માળામાં ભરાઈ જાય છે। આમ છતાં પણ તેઓ ટહુકા તો વહેતા જ રહે છે। ગ્રીષ્મમાં લોકો સફેદ અને બારીક સુતરાઉ કપડાં પહેરે છે। ઘરમાં પંખા કે એર કન્ડિશનર ચાલુ કરીને લોકો ગરમીથી રાહત મેળવે છે। શાળાઓમાં ઉનાળુ વેકેશન હોય છે। બાળકો ઘરમાં બેસીને કેરમ, ચેસ, કાર્ડ જેવી રમતો રમે છે। કેટલાક લોકો ઠંડા પીણા પીવે છે કે આઈસ્ક્રીમ ખાય છે। ધનિક લોકો દાર્જિલિંગ, આબુ, સિમલા, મસૂરી કે નૈનીતાલ જેવા ગિરિમથકોએ હવા ખાવા આત્માનો ખોરાક છે। શરીરને સ્વસ્થ રાખવા માટે જેમ ખોરાકની જરૂર છે, તેમ હૃદયને સ્વસ્થ રાખવા માટે શુદ્ધ મનથી કરવામાં આવેલી પ્રાર્થનાની જરૂર છે। પ્રાર્થનાથી આપણું મન પવિત્ર અને પ્રસન્ન થાય છે। આપણે સવારથી સાંજ સુધી અનેક કાર્યો કરીએ છીએ। કેટલાક કાર્યોમાં આપણે સફળતા મળે છે, જ્યારે કેટલાક કાર્યોમાં આપણને નિષ્ફળતા મળે છે। સફળતા મળતા આપણને આનંદ થાય છે અને નિષ્ફળતા મળતા આપણે નિરાશ થઈ જઈએ છીએ। કેટલીક વાર તો આપણે અતિશય આનંદ કે અતિશય શોકમાં ડૂબી જઈએ છીએ। પ્રાર્થના આપણને સુખ અને દુઃખ બંનેમાં સમાન ભાવે રહેવાનું બળ આપે છે। પ્રાર્થના દ્વારા આપણે થોડા સમય માટે પ્રભુના શરણે પહોંચી જઈએ છીએ। હૃદયના શુદ્ધ ભાવથી પ્રાર્થના કરવાથી આપણને અગાધ શાંતિ પ્રાપ્ત થાય છે। આપણે આફતમાં પણ ટકી રહેવાની શક્તિ મળે છે। પ્રાર્થનાથી આપણામાં નમ્રતાનો ભાવ જાગે છે। પ્રાર્થનાથી આપણને આપણા દોષી જોઈ શકીએ છીએ અને તેમને દૂર કરી શકીએ છીએ। પ્રાર્થનાથી આપણા હૃદયની મલિનતા દૂર થઈ જાય છે। તેથી જ કાકા કાલેલકરે કહ્યું છે કે પ્રાર્થના હૃદયનું સ્નાન છે। શાળાઓમાં સમૂહ પ્રાર્થના કરવામાં આવે છે। તેનાથી બાળકોમાં પ્રાર્થના કરવાની ટેવ કેળવાય છે। પ્રાર્થના કરવાથી બાળકો સંસ્કારી બને છે। ગમે તેટલું કામ હોય છતાં ગાંધીજી સવારે અને સાંજે નિયમિત પ્રાર્થના કરતા હતા। તેમની પ્રાર્થનામાં અનેક લોકો જોડાતા અને શાંતિનો અનુભવ કરતા। આપણે દરરોજ પ્રાર્થના કરવી જોઈએ। પ્રાર્થનામાં ઈશ્વર પાસેથી ધન કે કીર્તિ જેવી વસ્તુઓ માંગવી યોગ્ય નથી। ઈશ્વર આપણને શાંતિ આપે અને કોઈ પણ પરિસ્થિતિમાં ટકી રહેવાનો બળ આપે તેવી જ યાચના કરીએ। જીવનમાં પુસ્તકોનું મહત્ત્વ। આપણે આપણા અભ્યાસક્રમમાં આવતા પુસ્તકો વાંચીએ છીએ, તેનાથી આપણી માહિતી અને જ્ઞાનમાં વધારો થાય છે। પરંતુ આ પુસ્તકોમાંથી મળતું જ્ઞાન સીમિત હોય છે, એટલે આપણે આપણા પાઠ્યપુસ્તકો ઉપરાંત અન્ય પુસ્તકો પણ વાંચવા જોઈએ। પુસ્તકોની મૈત્રી માનવીના જીવન ઘડતરમાં મહત્ત્વનો ભાગ ભજવે છે। ગીતા, બાઇબલ, કુરાન જેવા પુસ્તકોએ જગતના અનેક લોકોને જીવન જીવવાની પ્રેરણા આપી છે। રામાયણ, મહાભારત જેવા ગ્રંથોએ ભારતીય સંસ્કૃતિને ટકાવી રાખવામાં મહત્ત્વનો ભાગ
ભજવ્યો છે. સારા પુસ્તકો જેવો કોઈ મિત્રો નથી. તે આપણને સાચો માર્ગદર્શન તેમજ સારા કામો કરવાનો પ્રોત્સાહન આપે છે. તેઓ આપણને સુખ દુઃખમાં સંભાવતી રહેવાનું બળ આપે છે. મહાપુરુષોના જીવન ચરિત્રો વાંચવાથી આપણને વિપત્તિમાં પણ શાંતિ અને ધીરજ જાળવી રાખવાની પ્રેરણા મળે છે. સારા પુસ્તકોના વાંચનથી આપણામાં હિંમત, બહાદુરી, દયા, પ્રેમ, ક્ષમા વગેરે ગુણોનો વિકાસ થાય છે. સારા પુસ્તકોના વાંચનથી સારું નરસું અને સાચું ખોટું પારખવાની આપણી શક્તિ ખીલે છે. સારા પુસ્તકો આપણા જીવનનું ઘડતર કરે છે, તેમ હલકી કક્ષાના પુસ્તકો આપણું જીવન બગાડે છે. તે આપણને ગેરમાર્ગે દોરે છે. એટલે કે આપણે સારા પુસ્તકોની મૈત્રી કરવી જોઈએ. એક લેખકે સાચું જ કહ્યું હતું કે તમે શું વાંચો છો તે મને કહો અને તમે કેવા છો હું તમને કહી દઈશ. સારા પુસ્તકોના વાંચનથી આપણે જગત અને જીવનને વિશાળ દ્રષ્ટિથી જોઈ શકીએ છીએ. આજનો યુગ ટેલિવિઝનનો યુગ છે. લોકોના પુસ્તકોના વાંચનથી રુચિ ઘટી જાય છે. લોકોના મોટા ભાગનો સમય ટીવીના કાર્યક્રમમાં જોવામાં પસાર થઈ જાય છે. હવે પુસ્તકોનો ઉપયોગ કબાટની શોભા વધારવા પૂરતો જ રહ્યો છે. પુસ્તકાલયમાં પણ વાચકોની સંખ્યા ઘટી રહી છે. આમ છતાં આજે પણ સારા પુસ્તકો વાંચનારાઓની કમી નથી. સારા પુસ્તકોનું મહત્ત્વ તો વધતું જ રહેવાનું છે. જીવનની સાચી કેળવણી પામવા માટે આપણે પ્રેરણાદાયક પુસ્તકોનું નિયમિત વાંચન કરવું જોઈએ. માતૃપ્રેમ. માતાનો દરજ્જો જગતમાં સૌથી ઊંચો છે. માતા પોતાના સંતાન માટે બધું કરી છૂટે છે. પ્રસૂતિની અસહ્ય પીડામાં સહન કરે છે. માતા બાળકની સતત સંભાળ રાખે છે. બાળક પથારી ભીની કરે તો મા ભીનામાં સૂઈ જાય છે, પરંતુ બાળકને કોરામાં સુવડાવે છે. બાળક બીમાર પડી જાય છે ત્યારે તે રાત દિવસના ઉજાગરા વેઠીને પોતાના બાળકની સેવા કરે છે. મા પોતે ભૂખી રહીને બાળકને ખવડાવે છે. તે બાળકને ભાવતી વાનગીઓ બનાવી આપે છે. બાળકમાં સંસ્કારનું સિંચન કરવામાં માનો ફાળો વધારે હોય છે. પિતા ધંધાર્થે બહાર જતા હોય છે. બાળક સાથે મા જ વધારે સમય રહેતી હોય છે. એટલે બાળકમાં માતાના સંસ્કાર વધારે આવે છે. બાળકને સવારે તૈયાર કરવું, તેને નિશાળે મોકલવું, તેના અભ્યાસક્રમમાં મદદ કરવી, તેને સમયસર ખાવા આપવું, તેને જોઈતી વસ્તુઓ લાવી આપવી, તેની સાથે રમવું, તેને ફરવા લઈ જવું વગેરે બધા કાર્યોમાં મા જ કરતી હોય છે. મા બાળકને વાર્તા સંભળાવે, ગીતો ગવડાવે, તેની સાથે વાર્તાલાપ કરે, તેનાથી બાળકમાં અવનવા સંસ્કારોનું સિંચન થાય છે. બાળકમાં પ્રેમ, સ્નેહ, સહકાર, સહાનુભૂતિ અને સેવાના ગુણો વિકસે છે. શિવાજી, ગાંધીજી, તિલક વગેરે મહાપુરુષોના જીવન ઘડતરમાં માનો ફાળો વિશેષ રહેલો હતો. આથી જ કહેવાય છે કે એક સંસ્કારી માતા 100 શિક્ષકોની ગરજ સારે છે. માની મમતા માત્ર માનવોની સૃષ્ટિમાં જોવા મળે છે એવું નથી. પશુ પંખીઓમાં પણ પોતાના બચ્ચા માટે અનહદ પ્રેમ હોય છે. તેઓ પણ પોતાના બચ્ચાને પ્રેમપૂર્વક સંભાળ લેતા હોય છે. એટલે જ કહેવાય છે, જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ ચડિયાતા હોય છે. તેથી જ કહેવત પડી છે કે માં તે માં, બીજા બધા વગડાના વા. વિજ્ઞાન વરદાન કે અભિશાપ. આજનો યુગ વિજ્ઞાનની અવનવી શોધો કે સિદ્ધિઓનો યુગ છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો યુગ છે. જીવનના દરેક ક્ષેત્રોમાં થયેલી વિજ્ઞાનની શોધોએ આપણું જીવન આમૂલ ક્રાંતિ સર્જી છે. વીજળીની શોધ એ વિજ્ઞાનની એક મોટી સિદ્ધિ છે. તેનાથી આપણે અનેક પ્રકારના સુખ સગવડના સાધનોનો ઉપયોગ કરી શકીએ છીએ. આગગાડી, મોટર, વિમાન જેવા સાધનોથી આપણે ઝડપી મુસાફરી કરી શકીએ છીએ. તાર, ટેલિફોન અને ફેક્સ જેવા સાધનોથી આપણે સંદેશાની ઝડપી આપ-લે કરી શકીએ છીએ. રેડિયો અને ટેલિવિઝન જેવા સાધનોથી આપણે દેશ વિદેશના સમાચાર જાણી શકીએ છીએ. ટેલિવિઝન મનોરંજન અને માહિતી મેળવવાનું શ્રેષ્ઠ માધ્યમ છે. તે દ્વારા આપણે નાટક, ગરબા, ફિલ્મ, ગીતો, ભજનો, રમતો અને હાસ્ય રચિત કાર્યક્રમોનો આનંદ માણી શકીએ છીએ. પંખા અને એર કન્ડિશનર જેવા સાધનોથી આપણે ગરમીમાં રાહત મેળવી શકીએ છીએ. કોમ્પ્યુટર દ્વારા અનેક પ્રકારના કાર્યો અત્યંત ઝડપથી કરી શકીએ છીએ. સમય તથા જગ્યાની બચત થઈ શકે છે. ગગનચુંબી ઇમારતો, બંધો, પુલો વગેરેના બાંધકામમાં પણ વિજ્ઞાનની સિદ્ધિને જ આભારી છે. દવાઓ અને શસ્ત્રક્રિયાની અદ્યતન શોધને લીધે આજે આપણે દર્દીઓને જીવલેણ બીમારીથી બચાવી શકીએ છીએ. અવકાશયાન દ્વારા માનવી ચંદ્ર પર જઈ શકે છે. આજે સામાન્ય માનવી પણ રાજા મહારાજાઓ જેવી સુખ સગવડો ભોગવી શકે છે. આ બધું વિજ્ઞાનને આધારિત છે.
દરેક સિક્કાની બે બાજુ હોય છે. વિજ્ઞાનથી આપણને અનેક લાભ થયા છે, તેથી સાથે કેટલાક ગેરલાભ પણ થયા છે. સિક્કાની આ બીજી બાજુ નિરાશાજનક છે. વિજ્ઞાનની અનેક શોધે આપણા જીવનને જોખમમાં મૂકી દીધું છે. ઝડપી વાહનને લીધે અકસ્માતનું પ્રમાણ વધ્યું છે. તેના ધુમાડા અને ઝેરી હવા અને અવાજનું પ્રદૂષણ વધ્યું છે. કુદરતી સંપત્તિનો નાશ થવા લાગ્યો છે. અનેક અવનવા રોગો પણ વધ્યા છે. એશ આરામની જીવનથી માણસોની શારીરિક શ્રમ ઘટી ગયો છે. પરમાણુ શસ્ત્રોને લીધે આજે દુનિયાના દેશો ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે. જાપાનના હિરોશિમા અને નાગાસાકી શહેરો પર થયેલી બોમ્બ વર્ષાના જાનમાલની મોટા પાયા પર જે ખુવારી થઈ હતી, તે આજે પણ આપણને હચમચાવી મૂકે છે. આજે દરેક દેશને સંરક્ષણ પાછળ અબજ રૂપિયા ખર્ચવા પડે છે. આ રકમ દુનિયાની ગરીબી દૂર કરવામાં વપરાય તો આ દુનિયામાં એક પણ વ્યક્તિ ગરીબ ન રહે. વિજ્ઞાનનો સમજપૂર્વકનો ઉપયોગ જ દુનિયાને ખુવારીમાંથી બચાવી શકશે. યાદગાર પ્રવાસ. વિદ્યાર્થી જીવનમાં પ્રવાસનું ઘણું મહત્ત્વ છે. પ્રવાસ કરવાથી આપણામાં સહકાર, સહનશીલતા અને સાહસિક જેવા ગુણોનો વિકાસ થાય છે. આપણે આપણું કામ જાતે કરતાં શીખીએ છીએ. સૌંદર્યને નિહાળવાની આપણી દૃષ્ટિ વિકસે છે. આપણને નવું નવું જોવા અને જાણવા મળે છે. અમારી શાળામાંથી દર વર્ષે પ્રવાસે જવાની તક મળે છે. પ્રવાસે જઈએ ત્યાં કોઈક વાર જમવાનું સારું ન મળે તો કોઈક વાર રહેવાની સારી સગવડ ન હોય, કોઈક વાર બસ ખોટકાઈ જાય તો કોઈ વાર ટ્રેન મોડી પડે. આવી થોડી ઘણી અગવડો જ આપણા પ્રવાસને રોમાંચક બનાવે છે. એક વખત અમારી શાળા દ્વારા કચ્છ ભુજનો પ્રવાસ યોજવામાં આવ્યો હતો. એ પ્રવાસના રોમાંચક અનુભવોને હું આજે પણ ભૂલી શક્યો નથી. 5 શિક્ષકો અને અમે 55 વિદ્યાર્થીઓ લક્ઝરી બસ દ્વારા કચ્છ ભુજના પ્રવાસે નીકળ્યા. સવારનું વાતાવરણ ખુશનુમા હતું. સાયલા, ચોટીલા વગેરે સ્થળો જોઈને અમે મોરબી પહોંચ્યા. ત્યાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો. અમે અંજાર પહોંચ્યા ત્યાં સુધી વરસાદ ચાલુ જ હતો. અમે ધ્રુજતા ભીંજાતા ધર્મશાળાએ પહોંચ્યા. બીજા દિવસે સવારે સૂર્યનારાયણના દર્શન થયા. અમે અંજારમાં જેસલ તોરલની સમાધિ જોઈ અને અંજારના બજારમાંથી સોડી અને ચપ્પુની ખરીદી કરી. બપોરનું ભોજન કર્યા પછી અમે ભુજ તરફ રવાના થયા. ત્યાં ફરીથી વરસાદ શરૂ થઈ ગયો. કચ્છ ભુજમાં સામાન્ય રીતે વરસાદ ઘણો ઓછો પડે છે, તે પણ ચોમાસામાં જ પડે છે. દિવાળીના દિવસોમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો એ બાબત અમારા માટે આશ્ચર્યજનક બાબત હતી. અમે વરસતા વરસાદમાં ભુજના સ્વામિનારાયણ મંદિરની ધર્મશાળાએ પહોંચ્યા. કેટલાક વિદ્યાર્થીઓ અને શિક્ષકો ટાળથી ધ્રુજી રહ્યા હતા. મોડી રાત્રે ગરમ ગરમ ખીચડી અને કઢી જમ્યા. સવારે તૈયાર થઈને ભુજના જોવાલાયક સ્થળે મ્યુઝિયમ અને મહેલની મુલાકાત લીધી. ભુજનું તળાવ પણ પાણીથી છલોછલ થયેલું હતું. બપોરે જમ્યા પછી અમે માંડવી અને કંડલા તરફ રવાના થયા, પરંતુ અમને પોલીસે એવી માહિતી આપી કે કંડલા તરફથી વાવાઝોડું આવી રહ્યું છે, એટલે તમામ પ્રવાસીઓએ સલામત સ્થળે જતા રહેવું. અમે જલ્દી ત્યાંથી વિદાય થયા. અમે કંડલા તરફ જવાને બદલે ભુજમાં પાછા ફર્યા. અહીં અમે ભોજન લીધું અને ભુજમાંથી વિદાય લીધી. અમે રાત્રિના 1 વાગ્યે શાળામાં આવી પહોંચ્યા. ત્યારબાદ જાણવા મળ્યું કે વાવાઝોડું બીજા રસ્તે ફંટાઈ ગયું હતું. આ પ્રવાસમાં અમને ઠીક તકલીફો પડી, પણ અમને અમારામાં રહેલી હિંમત, સહનશક્તિ અને ભાઈચારાની અનુભવ પણ થયો. આમ આ પ્રવાસ મારો એક યાદગાર પ્રવાસ બની રહ્યો. પરિશ્રમ એ જ પારસમણી. માનવીને જીવનમાં સફળતા અપાવનાર જો કોઈ ચાવી હોય તો તે શ્રમ છે. શ્રમની ચાવી વડે ખોલી ન શકે એવું તાળું ભાગ્યે જ જોવા મળશે. કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. જીવનના દરેક ક્ષેત્રમાં શ્રમનું ઘણું મહત્ત્વ છે. શ્રમના 2 પ્રકાર છે, શારીરિક અને માનસિક. મજૂર, કડિયા, સુથાર, લુહાર, ખેડૂત વગેરે શારીરિક શ્રમ કરે છે. વિદ્યાર્થીઓ, શિક્ષકો, ડાક્ટરો, વકીલો વગેરે માનસિક શ્રમ કરે છે. કેટલાક લોકો શ્રમથી દૂર ભાગે છે. તેઓ શ્રમ કર્યા વિના સિદ્ધિ મેળવવા ઈચ્છે છે. કેટલાક લોકો અમુક પ્રકારનું કામ મળે તો જ કામ કરવા તૈયાર થાય છે. તેથી તેઓ જિંદગીના મહામૂલા વર્ષો આળસમાં અને
ભટકવા માંડે છે. શ્રમ વિના સિદ્ધિ નથી. વિદ્યાર્થીના જીવનનો યશ તેના શ્રમમાં રહેલો છે. શ્રમ જેવો કોઈ મિત્ર નથી. કોઈ પણ વ્યક્તિ શ્રમ વડે પોતાના જીવનને બનાવી શકે છે. શ્રમ કરનાર વ્યક્તિ પોતાના કુટુંબને પણ સુખી કરે છે. દરેક વ્યક્તિએ પોતાને અનુકૂળ હોય તેવો શારીરિક કે માનસિક શ્રમ કરવો જોઈએ. વૃદ્ધો ધાર્મિક પુસ્તકોનું વાંચન અને મનન અને ધર્મ ધ્યાન જેવી પ્રવૃત્તિઓથી પોતાનું જીવન ઉન્નત બનાવી શકે છે. કેટલીક વખત મહેનત કરવા છતાં આપણને નિષ્ફળતા મળે છે. તેનું કારણ આપણી મહેનતમાં રહેલી કચાશ હોઈ શકે છે. આવા પ્રસંગે આપણે કરોળિયાનું ઉદાહરણ નજર સમક્ષ રાખીને પરિશ્રમ કરવો જોઈએ. આપણી કચાશ શોધીને તેને દૂર કરવી જોઈએ. ત્યાર પછી આપણને સફળતા મળ્યા વિના રહેશે નહીં. પરિશ્રમ એ જ પારસમણી. પરિશ્રમથી મનુષ્યનું તન અને મન ઘડાય છે. તેનું શરીર સ્ફૂર્તિ અને મન પ્રફુલ્લિત રહે છે. પરિશ્રમ કરનાર પારકી આશા રાખતો નથી, એટલે તેને નિરાશ થવાનો વખત આવતો નથી. એક કવિએ સાચું જ કહ્યું છે, કામ કરે એ જીતે રે મનવા, કામ કરે એ જીતે. શિયાળાની સવાર. શિયાળાનો દિવસ ટૂંકો અને રાત લાંબી હોય છે. તેથી શિયાળામાં સૂર્યોદય મોડો થાય છે. ઘણા લોકો સવારે વહેલા ઉઠી જાય છે. વહેલી સવારે આકાશમાં ટમટમતા તારલા જોવા મળે છે. ઝાડ પાન અને પશુ પક્ષી પણ ઠંડીથી ઠૂઠવાઈ જાય છે. ગામડામાં ખેડૂતો વહેલી સવારે ખેતરે જાય છે. તેમના બળદોની ડોકે બાંધેલા ઘૂઘરાના રણકારથી વાતાવરણ જીવંત બની જાય છે. વલણોના ઘેરા નાદથી તેમજ ઘંટીઓના મધુર અવાજને તે ગામના વાતાવરણમાં સંગીત પ્રસરી જાય છે. ધીમે ધીમે આકાશ અને ધરતી પર સૂર્યોદયની લાલી પ્રસવા લાગે છે. વૃક્ષો અને વેલીઓને સૂર્યના કિરણોનો સ્પર્શ થવાથી તેમાં નવું ચેતન પ્રગટે છે. સૂર્યના કિરણો ઝાકળના બિંદુઓ પર પડતા તે મોતીની જેમ ચમકવા લાગે છે. કેટલાક લોકો તાપણું કરીને તેમની ટાળ ઉડાડે છે. શિયાળાની સવાર શહેરના નવજીવન પર ગાઢ અસર કરે છે. કેટલાક લોકો મોર્નિંગ વોક માટે નીકળી પડે છે. કેટલાક નવયુવાનો કસરત કરે છે. આ ઉપરાંત સવારના પહોરમાં છાપાના ફેરિયાઓ, દૂધવાળા, વિદ્યાર્થીઓ, કારીગરો અને ધંધાદારીઓ દોડધામ કરતા જોવા મળે છે. જો કે ઘણા લોકોને પથારી છોડી દેવાનું ગમતું નથી. તેથી તેઓ મોડે સુધી પથારીમાં સૂઈ રહે છે અને સોના જેવો મૂલ્યવાન સમય ગુમાવે છે. શિયાળાની સવારે વસાણું ખાવાની ખૂબ મજા પડે છે. શિયાળાની સવારનો વ્યાયામ અને વસાણું આપણને 12 મહિના સ્વસ્થ અને તાજા રાખે છે. શિયાળાની સવારે દમ અને શ્વાસના દર્દીઓને માફક આવતી નથી. જેમની પાસે ઓઢવા પાથરવાની પૂરતી સગવડ નથી હોતી તેવા ગરીબો માટે પણ તે કપરી નીવડે છે. ઘણા સેવાભાવી સંસ્થાઓ ગરીબોને ધાબળાનું દાન કરે છે. સામાન્ય રીતે શિયાળાની સવાર આનંદદાયક, શક્તિદાયક અને સ્ફૂર્તિદાયક જ હોય છે.